તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે। આપણે પ્રથમ વિડીયોની અંદર 12મા ધોરણની અંદર ગુજરાતી વિષયની અંદર વિભાગ સી ની અંદર કેવા કેવા પ્રકારના ટોપિક્સ પૂછાય છે એની આપણે ચર્ચા કરી હતી। ત્યાર પછી ગુજરાતી ભાષાની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ પ્રકારની વસ્તુ જોઈ હતી। ત્યાર પછી આજે આપણે આજના બીજા વિડીયોની અંદર નામપદ એટલે શું અને ક્રિયાપદ એટલે શું એ વસ્તુ છે એ શીખવાની છે। પણ એ પહેલા થોડીક આપણે બેઝિક માહિતી જોઈએ કે ભાઈ આપણી સમક્ષ જે કઈ તમામ પ્રકારના ગુજરાતી ભાષાના જે કઈ સ્વર છે, વ્યંજનો છે, એને આપણે વર્ણ તરીકે અથવા તો અક્ષર તરીકે ઓળખીએ છીએ। અને વર્ણ અથવા તો અક્ષર ભેગા મળવાથી એ શબ્દ બનતો હોય છે, શબ્દ ભેગા થવાથી વાક્ય બનતું હોય છે, અને વાક્ય ભેગા થવાથી પેરેગ્રાફ બનતો હોય છે। તો એવી રીતે અલગ અલગ પ્રકારના પેરેગ્રાફ બની અને ત્યાર પછી પાઠ બને છે, અને ત્યાર પછી અલગ અલગ પ્રકારના પાઠ બની અને એવી રીતે આપણી સમક્ષ જે પાઠ્યપુસ્તક છે આવે છે। તો મહત્વની વસ્તુ ભાષાની અંદર વાક્ય છે। તો વાક્યની અંદર જે કઈ મુખ્ય વસ્તુ છે એ બે વસ્તુ છે, એક નામપદ છે અને બીજું છે ક્રિયાપદ। હવે આ સિવાયનું ઘણું બધું છે એ વાક્યની અંદર અન્ય જેવા ઘણા બધા ઘટકો છે એ આવતા હોય છે। એની અંદર જેવા કે નિપાત છે, ત્યાર પછી વિશેષણ છે, ક્રિયા વિશેષણ છે, ત્યાર પછી સંયોજક છે, કૃદંત છે, સર્વનામ છે, આવા ઘણા બધા જે કઈ ટોપિક છે ઘટકો મળી અને ત્યાર પછી એવી રીતે વાક્ય બનતું હોય। તો એવી રીતે જે વાક્યની અંદર જે મુખ્ય જે એક નામપદ અને ક્રિયાપદ છે તો એની આજે આપણે વિગતવાર બંને ટોપિકની જે ચર્ચા કરવાની છે। તો આપણે જોઈએ કે ભાઈ નામપદ એટલે શું। આપણે પ્રથમ જોઈએ કે નામપદ એટલે શું। હવે વિશ્વની અંદર કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ હોય એ બધાનું શું હોય? નામ હોય। તો એ નામને જ્યારે છે એ સાત આપણી વિભક્તિ છે એ સાત છે: કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધક, અધિકરણ અને સંબોધન એ આઠમા પ્રકારની વિભક્તિ છે। તો એ બધા વિભક્તિના જે અલગ અલગ પ્રકારના જે કઈ પ્રત્યયો આવે છે તો એને વિભક્તિના પ્રત્યયો આપણે કહેશું। એ છે, શૂન્ય છે, થી, થકી, વડે, દ્વારા, નો, ને, નું, નું, માંથી, પરથી, ઉપરથી, રા, રે, રૂ, રૂ વગેરે જેવા જે કઈ વિભક્તિના પ્રત્યયો છે એ નામને લાગે। એટલે નામને જ્યારે વિભક્તિના પ્રત્યયો લાગે છે ત્યારે એ નામપદ બને છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રામ એ નામ છે, પણ હું એમ કહું કે ભાઈ રામની પત્ની સીતા, તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ રામની સાથે છે એ ની પ્રત્યય લાગ્યો। ષષ્ઠી વિભક્તિનો જે કઈ નો, ને, નું, ના વગેરે જે કઈ વિભક્તિના જે ષષ્ઠી વિભક્તિના પ્રત્યયો છે એમાંનો એક પ્રત્યય લાગ્યો એટલે ની। એટલે રામ એ નામ હતું। રામ એ શું હતું? નામ હતું। પણ રામ સાથે ની પ્રત્યય જોડાવાથી, વિભક્તિનો ની પ્રત્યય જોડાવાથી છે એ નામમાંથી નામપદ બને છે। એવી રીતે સંપૂર્ણ વાક્યની અંદર બધી જગ્યાએ છે એ આવી રીતે અલગ અલગ પ્રકારના વિભક્તિના જે પ્રત્યયો છે એ જોડાય છે અને એવી રીતે છે એ આપણું નામપદ છે બનતું હોય છે। હવે આપણે જોઈએ કે ક્રિયાપદ એટલે શું। પણ ક્રિયાપદ શબ્દની અંદર એક પદ રહેલું છે ક્રિયા। ક્રિયા એટલે આપણે દૈનિક જે કઈ ક્રિયા કરીએ છીએ એ બધી ક્રિયા છે। તો એવી 1970 ક્રિયાઓ છે જેને સંસ્કૃતમાં આપણે ધાતુ તરીકે ઓળખીએ છીએ। એટલે એવી જે કઈ 1970 ક્રિયા છે એ ક્રિયાને જ્યારે કાળનો પ્રત્યય લાગે, ક્રિયાને જ્યારે કાળનો પ્રત્યય લાગે ત્યારે એ ક્રિયામાંથી ક્રિયાપદ બને છે। દાખલા તરીકે હરવું, ફરવું, નાચવું, ગાવું, બેસવું, જોવું, લખવું, વાંચવું, નાચવું આ બધી ક્રિયા છે, ક્રિયાપદ નથી। પણ આ બધી ક્રિયાને જ્યારે કોઈ પણ કાળનો, ભવિષ્ય કાળનો હોય, ભૂતકાળનો હોય કે વર્તમાન કાળનો હોય એ પ્રત્યય લાગશે એમાં, ત્યારે એ ક્રિયામાંથી ક્રિયાપદ બનશે।
દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કોઈ પણ એક ક્રિયા આપણે લઈએ, એક ક્રિયા છે લખવું. તો આ લખવાની ક્રિયા છે, ક્રિયાપદ નથી. પણ આ ક્રિયામાંથી આપણે ક્રિયાપદ બનાવવું હોય તો મેં આગળ તમને કીધું કે ભાઈ વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય કે ભવિષ્યકાળ હોય, એનો આપણે પ્રત્યય લગાવીએ ત્યારે એ ક્રિયામાંથી શું બનશે? ક્રિયાપદ બનશે. હવે આપણે આ લખવું એ ક્રિયા છે, એમાં અલગ અલગ કાળના જે કઈ પ્રત્યયો છે એ આપણે જોડીએ છીએ, ત્યાર પછી આપણને ખ્યાલ આવશે કે ક્રિયાપદ કઈ રીતે બને છે. લખતો હતો, ત્યાર પછી લખે છે, અને ત્યાર પછી લખશે. તો જે લખવું ક્રિયામાં છે એમાં ભૂતકાળનો પ્રત્યય લગાવ્યો એટલે લખતો હતો, એ ક્રિયાપદ બની ગયું. ત્યાર પછી લખવું ક્રિયામાં લખે છે, એમ વર્તમાન કાળનો મેં પ્રત્યય લગાવ્યો એટલે એ ક્રિયાપદ બની ગયું. ત્યાર પછી લખવું ક્રિયામાં છે લખશે એટલે ભવિષ્ય કાળનો જે કઈ પ્રત્યય છે લગાવ્યો, એટલા માટે એ ક્રિયામાંથી શું બની જાય છે? ક્રિયાપદ બની જાય છે. તો આવી રીતે કોઈ પણ ક્રિયા હોય એને કાળનો પ્રત્યય લાગે એટલે એને આપણે ક્રિયાપદ કહેશું. આવી જ રીતે અવનવા જે કઈ વિડીયો છે એ આવનારા સમયની અંદર છે આવવાના છે. એટલે હજી સુધી અમારી ચેનલને તમે લાઈક ન કરી હોય, શેર ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય, બેલ આઇકનનું બટન છે એ ના દબાવ્યું હોય તો બેલ આઇકનનું બટન દબાવો, જેથી કરીને અમારા જે કઈ આવનારા તમામ પ્રકારના વ્યાકરણને લગતા ટોપિક્સ છે એ તમારા સુધી આવતા રહે.